ઉપલેટામાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે પરશુરામ ભગવાન। આજરોજ આ પરશુરામ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે દરેક જગ્યાએ તેની ઉજવણી કરવામાં આવે છે, જેથી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ વર્ષોથી બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ઉપલેટા શહેરમાં ત્રિલોકનાથ મંદિરથી બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં શોભાયાત્રા કાઢી શહેરના વિવિધ માર્ગો, બસ સ્ટેન્ડ ચોક, બાબલા ચોક, ગાંધી ચોક વગેરે રાજમાર્ગો પર ફરી બ્રહ્મ સમાજ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવે છે, જેમાં રસ્તા પર તમામ ચોક ખાતે ઠંડા પીણા, શરબત સહિતના સ્ટોલ રાખી લોકોને શરબત પીવડાવવામાં આવે છે। બાદમાં બ્રહ્મ સમાજ ખાતે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પરશુરામ ભગવાનને ફૂલહાર અને પૂજા અર્ચના કરવામાં આવે છે। બાદમાં પ્રસાદ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે। જય જય પરશુરામ। આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અમે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ આજે એકઠો થયો હતો અને તેમાં ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। ઉપલેટા શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રાનું ફરી અને અમે સમસ્ત બ્રહ્મ સમાજે પાછા ભેગા થયા હતા અને તેમાં સમૂહ ભોજન કરેલું હતું, જેના દાતા છે જિજ્ઞેશભાઈ જીજ્ઞાબેન વ્યાસ તરફથી। અને આ દંપતી એવું છે કે હર વખતે સેવા આપે છે અને કોઈ પણ બાળકોનું હોય કે ગમે તે વ્યક્તિનું હોય તો આ વ્યક્તિ ખડે પગે ઉભા હોય છે। થેન્ક યુ। महादेव हर जय परशुराम। जिग्नेश जयंतीलाल व्यास महादेव प्रमुख श्री समस्त ब्रह्म समाज उपलेटा। आज एटले के अखात्रीज एटले के परशुराम भगवान नो जन्मोत्सव। त्रेता युग ની અંદર અખાત્રીજ ને દિવસે પરશુરામ ભગવાન નો જન્મોત્સવ થયેલ। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એટલે કે પરશુરામ ભગવાન, ત્યારથી બ્રાહ્મણો દ્વારા તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। તેવી જ રીતે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા આજે વર્ષોથી પરશુરામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે। તેમાં સમાજના દરેક લોકો ભેગા મળી અને પરશુરામ ભગવાનની ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી શોભાયાત્રા નીકળી ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી આરતી કરી શોભાયાત્રાની શરૂઆત કરી બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, ગાંધી ચોક, પશ્ચિમ ચોકી થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજે પૂર્ણ કરવામાં આવે છે। સમાજના દરેક લોકો દર વર્ષે સમૂહ ભોજનનું પણ અહીંયા આપણે આયોજન કરીએ છીએ। ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ અહીંયા આપણે પ્રસાદ માટે આમંત્રણ આપીએ છીએ અને પરશુરામ દાદાના વંશજો તરીકે આજે બ્રાહ્મણો આજે અમે ગૌરવથી કહી શકીએ કે ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય શોભાયાત્રા અને સમૂહ ભોજનનું આયોજન અમારા તરફથી કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમોને આ સંપૂર્ણ મહોત્સવનો લાભ પડ્યો હતો। જય પરશુરામ મહાદેવ।